હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આપણે જે ગુજસેટના એમસીક્યુ સોલ્વ કરતા હતા એનો આ ચોથો એમસીક્યુ લઈ રહ્યા છીએ. ગણ આપી દીધો છે પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ. ગણની અંદર સભ્ય આપ્યા છે પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ પર વ્યાખ્યાયિત સંબંધ. એટલે જે ક્રમયુક્ત જોડો છે આ સંબંધમાં એ આ પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ ક્રોસ પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ એની જે ક્રમયુક્ત જોડો છે એમાંની થોડી જોડો આમાં સંબંધમાં મૂકેલી છે. ઓકે, આ ગણથી બહાર વિદ્યાર્થી મિત્રો ક્યારેય જવાનું નહીં, બંને ક્રમયુક્ત જોડ માટે. ઓકે, સ્વવાચક આપણે ચેક કરવું હોય, અહીંયા સંબંધ અહીં લખેલું છે સંમિત સંબંધ છે કે પારંપરિક છે કે સ્વવાચક છે. તો સ્વવાચક માટે આપણે શું જોતા હતા? તો કે ગણ એના બધા સભ્યો ફોર ઓલ x belongs to a, xx belongs to r. બરાબર, અહીંયા ગણ એની જગ્યાએ શું લખ્યું છે? આ ગણ આપ્યો છે પાઈ, પાઈ સ્ક્વેર, પાઈ ક્યુબ. આના બધા સભ્ય, પહેલો સભ્ય પાઈ, તો પાઈની સાથે પાઈ વાળી જોડ જોઈએ તો કે છે યસ. પાઈ સ્ક્વેર છે તો પાઈ સ્ક્વેર ની સાથે જ પાઈ સ્ક્વેર વાળી જોડ છે. પાઈ ક્યુબ તો પાઈ ક્યુબ ની પાઈ ક્યુબ વાળી જોડ છે. જેટલા ગણની અંદર સભ્ય આપેલા છે એ ગણના બધા સભ્ય માટે એને જ જોડતી ક્રમયુક્ત જોડ જોઈએ. બરાબર, તો આ શું બતાવે છે? સ્વવાચક સંબંધ. ઓકે, તો અહીંયા તમારા જવાબની અંદર આ સ્વવાચક નથી એટલે પહેલું તો ખોટું જ છે. સ્વવાચક છે, સ્વવાચક છે અહીંયા. બરાબર, એક આ જવાબ સાચો છે, દેખાઈ આવે છે સ્વવાચક છે. બરાબર, બાકી કોઈમાં સ્વવાચક નથી લખેલું. સ્વવાચક અહીંયા લખેલું છે એટલે એલિમિનેટ થઈ ગયું કે બાકી બધામાં સ્વવાચક નથી, સ્વવાચક નથી એટલે જવાબ તમારો આ રેડી થઈ ગયો. તમને જવાબ ખબર પડી ગયો. ઓકે, છતાં બી આગળ જોવું હોય, સમિટમાં શું જોતા હતા કે જો એબી નામની પેર આરમાં હોય તો જ તમારે જોવાનું કે yx છે કે નહીં. તો કે અહીંયા લખેલું છે આ બધાની ઓપોઝિટ તો એની જ રહે એટલે એમાં કશું જોવાનું નહીં. પાઈ, પાઈ, પાઈ સ્ક્વેર એની ઓપોઝિટ પેર શું હોય? પાઈ સ્ક્વેર પાઈ. તો પાઈ સ્ક્વેર પાઈ તો અહીંયા છે જ નહીં. પાઈ અને પાઈ સ્ક્વેર એ આરમાં છે પરંતુ પાઈ સ્ક્વેર પાઈ તો છે જ નહીં અને તેથી સંમિત સંબંધ તો નથી જ. સંમિત નથી તો બીજા માટે જોવા બેસું જ ના. મને એક ખોટું દેખાડ એટલે ખતમ. સંમિત તો છે જ નહીં. બરાબર, સંમિત નથી એટલે આ ઓકે. આગળ એવી રીતે પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ એની ઓપોઝિટ પેર શું થાય? પાઈ ક્યુબ પાઈ સ્ક્વેર. બધું જોવાના બેસાય. હવે પારંપરિકમાં શું હોય છે તો કે xy હોય અને આ y જે અહીંયા બીજો ઘટક છે એ પ્રથમ ઘટક બને એવી પેર yz હોય તો xz જોવાનું. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો પાઈ, પાઈ સ્ક્વેર ને પછી આ બીજો ઘટક પાઈ સ્ક્વેર છે તો અહીંયા પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ. તો મને કઈ પેર જોઈએ? પાઈ, પાઈ ક્યુબ જોઈએ. તો પાઈ, પાઈ ક્યુબ છે જ નહીં. પાઈ, પાઈ સ્ક્વેર છે એ r માં છે, પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ r માં છે પરંતુ આ પાઈ અને પાઈ ક્યુબ ને જોડતી પેર r માં નથી અને તેથી પારંપરિક નથી. આ તો તમને સમજવા માટે મેં બધું લખ્યું, પરંતુ એક્ઝામની અંદર એમસીક્યુ આવે ગુજસેટમાં તો આપણે ફટાફટ સોલ્વ કરવા પડતા હોય ત્યારે તમે ફટાફટ એલિમિનેટ કરી દેવાનું. ભાઈ સ્વવાચક છે, આપણે સ્વવાચક તો આવી ગયું, તો આમાં સ્વવાચક વાળા કયા કયા છે? એક જ છે આ સ્વવાચક છે, બાકી બધું તો કોઈ જગ્યાએ સ્વવાચક લખેલું નથી. આમાં બી સ્વવાચક નથી, આમાં પણ સ્વવાચક નથી, આમાં પણ સ્વવાચક નથી, તો એ ચાલે ના. એટલે તમારો આન્સર કયો આવ્યો? આન્સર બી. સો વિડીયો પોઝ કરીને તમે કોપી કરી દેશો. એ પહેલા આ જે સમ આવ્યો હતો એ ગુજસેટ ગુજ સીઈટી 2023 માં આવ્યો હતો. ગુજ સીઈટી 2023 માં પૂછાઈ ગયો છે. હવે આ નેક્સ્ટ સમ જોઈએ. ગણ એબીસી, ગણ એ જે અહીંયા લખેલો છે એ ગણ અહીંયા શું છે? એબીસી પર વ્યાખ્યાયિત સંબંધ જેમાં આ પેર આપી છે એ બીબી સીસી એસી. એ સ્વવાચક છે, સંમિત છે પણ પારંપરિક નથી. સ્વવાચક છે, પારંપરિક છે, સંમિત નથી. પારંપરિક છે, સંમિત છે પરંતુ સ્વવાચક નથી અથવા તો સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ એટલે ત્રણેય
આવે. ઓકે, હવે આપણે પહેલા સ્વવાચકમાં ચેક કરીએ. સ્વવાચકમાં ક્યાંથી ચેક કરવાનું? અહીંથી. એની એ છે, યસ. બીબી છે, યસ. સી છે તો સીસી છે, યસ. તો સ્વવાચક સંબંધ તો થઈ ગયો. તો આપણે આ સ્વવાચક નથી એટલે આ એલિમિનેટ થઈ ગયું કે આ ખોટું છે. આ ત્રણમાં સામ્યની અંદર ત્રણેય વસ્તુ આવે, સ્વવાચક, સામ્ય અને સંમિત અને પરંપરિત. એટલે આ એક તો એલિમિનેટ થઈ ગયું. ફટાફટ કામ કરવાનું. હવે આ બધાની ઊંધી પેડ તો એની જ રહે. આપણે સંમિત ચેક કરવાનું. સંમિતમાં હવે આની ઉલટી પેડ શું થાય? એસી ની ઊંધી પેડ શું થાય? એસી belongs to R. પરંતુ એસી ની રિવર્સ પેડ શું થાય? સીએ. આર માં નથી એટલે સંમિત સંબંધ તો નથી જ. ઓકે, સંમિત નથી તો આની અંદર સંમિત છે લખેલું છે એટલે આ તો નીકળી ગયું. સંમિત નથી એટલે સામ્ય બી નીકળી ગયું. એટલે તમારી પાસે એક જ ઓપ્શન આવ્યો, એ તમારો આન્સર. તમે બીજા વિચારવા બેસતા જ નહીં. ઓકે, પરંપરિતની અંદર શું હોય? XY હોય ને YZ હોય તો જ તમારે ત્રીજી પેરમાં જવાનું. હવે અહીંયા જો એસી ની એસી સીસી બરાબર એસી બરાબર, તો તમારી પાસે કોઈ એવી બીજી પેર છે જ નહીં કે પરંપરિત. ચેક થઈ ગયું. એસી સીસી એસી પતી ગયું. બીજી કોઈ એવી પેર છે નહીં એટલે સંબંધ કેવો છે? પરંપરિત છે. તો આ તમારો આન્સર. પરંપરિત છે, સંમિત છે, પરંતુ સ્વવાચક નથી. એટલે તમારે જ્યારે એક્ઝામની અંદર ગુજરાતની અંદર તો ફટાફટ આન્સર લખવાના છે ને. તમને શોર્ટ ટાઈમ આપેલો હોય એટલે 40 MCQ છે એ તમારે 60 મિનિટ્સમાં કરવાના હોય તો સ્પીડ તો જોઈએ જ ભાઈ. તો એ સમયે તમે શું કરશો? ફટાફટ એલિમિનેટ કરી દેજો. જેટલા નીકળી જાય એટલે તમને તરત જ તમારે આ આન્સર આપણો પિક થઈ ગયો કે આ સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી. અને આ જે સમ હતો એ તમારે ક્યારે? ગુજ સીઈટી 2024 માં પૂછાઈ ગયો છે. ગુજ સીઈટી 2024 માં પૂછાઈ ગયો છે. તો વિડીયો પોઝ કરીને તમે જરા કોપી કરી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન લઈએ. ગુજ સીઈટી 2025 માં પૂછાઈ ગયો છે. ગણ એ આપેલો છે અને 1 2 ને સમાવતા સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. સ્વવાચક ન હોવા જોઈએ. એટલે કે 1 1 2 2 3 3 બધી પેર એક સાથે આવવી જોઈએ. નહીં બે આવી હોય તો ચાલે, 1 1 2 2 હોય તો ચાલે, પણ 1 1 2 2 3 3 ત્રણેય પેર હોવી ન જોઈએ. અથવા તો 2 2 3 3 છે પણ 1 1 ન હોવું જોઈએ. બરાબર. અને સંબંધ કેવો હોવો જોઈએ? સંમિત અને પરંપરિત હોવો જોઈએ. અને જોડ કઈ સમાવવાની છે? 1 2. હવે જોઈએ આપણી પાસે ટોટલ જોડ કેટલી છે, ક્રમિક જોડ કેટલી છે. ગણ એ પર વ્યાખ્યાયિત છે એટલે A ક્રોસ A આપણે શોધી લઈએ તો એની અંદર કેટલા સભ્યો થશે? 9 સભ્ય થશે. 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 ક્રોસ ગુણાકાર કરીને. ઓકે, હવે સંબંધ આપણે બનાવીએ. આપણે શું કીધું છે? 1 2 ને સમાવવાનો. ઓકે, 1 2 લખ્યો, એને સમાવવાનો કીધું એટલે આપણે 1 2 તો મૂકવો પડે. હવે સંબંધ કેવો બનાવવાનો કીધો છે? સંમિત. તો સંમિત સંબંધ બનાવવાનો એટલે 1 2 એટલે 1 2 ની ઓપોઝિટ શું હોય? 2 1. રિવર્સ પેર જોઈએ. ઓકે, રિવર્સ પેર. સાથે સાથે મને પરંપરિત પણ કીધો છે તો 1 2 2 1 તો કઈ હોવી જોઈએ? 1 1 પણ હોવી જોઈએ. બરાબર, 1 1 પણ હોવી જોઈએ. અને તો જ થાય ને 1 2 2 1 1 1 ઉપરાંત 2 1 1 2 આવું જોઈએ. તો 2 1 1 2 તો બાજુમાં શું જોઈએ? 2 2 જોઈએ કે ના જોઈએ? તો એ 2 2 પણ જોઈએ. બરાબર. તો આ એક તમારો સંબંધ રેડી થઈ ગયો. આનો ઓકે, ચાલો કોઈક બીજો સંબંધ બનાવી જોઈશું. બીજો બનશે ખરી? આ તો મારે બધી પેર જોવાની જ તો જ કામ ચાલશે. કેમ કે મારે 1 2 ને સમાવવું છે અને સંમિત સંબંધ બનાવવો છે એટલે 1 2 નું રિવર્સ પેર 2 1 જોઈએ. પછી પરંપરિત બનાવવાનું હોય 1 2 2 1 1 1 જોઈએ અને 2 1 2 1 1 2 એટલે 2 2 જોઈએ. એટલે આટલું તો જોઈએ જ. ચાલો હવે કોઈ એક પેર આપણે નાખી જોઈએ શું થાય છે આપણે હાલત. ધારો કે હું 1 3 નાખું. બરાબર. તો 1 3 ની ઓપોઝિટ પેર શું હોય? 3 1 જોઈએ. અને હું 3 1 નાખું અને મને તો સંબંધ પરંપરિત બનાવવાનો છે અને સંમિત પણ બનાવવાનો છે તો 1 3 3 1 એટલે 1 1.
અને 3113 એટલે 33. જુઓ શું થયું 3113 તો 33. હવે આવું કરવા જતા આપણે શું થયું 1 1 પેર મળી 2 2 મળી 3 3 મળી સંબંધ સ્વવાચક થઈ રહ્યો છે તો એ ચાલે નહીં. ઓકે ચાલો 1 3 ની જગ્યાએ હું 2 3 નાખું તો શું હાલત છે 2 3 નાખું તો શું હાલત છે 2 3 તો એપોઝિટ પેર 3 2. હવે 2 3 3 2 એટલે 2 2. ઓકે 3 2 2 3 is 3 3. તો આમ કરવા જતાં પણ મારી જે સંબંધ છે એ સ્વવાચક બની જાય એટલે એ ચાલે નહીં. અને એના માટે આપણી પાસે એક જ આ બનશે સંબંધ. કેટલા સંબંધોની સંખ્યા કેટલી 1. હવે આવા દાખલા આપણી ટેક્સ્ટબુકમાં ટોટલ 3 એક દાખલા છે આવા તમારે બરાબર તૈયાર કરી દેવા. એમાંથી એકાદ એક્ઝામમાં પૂછાય એમ ગુજસીટીમાં પણ પૂછાય છે અને બોર્ડમાં બી પૂછાય છે તો તમે રેડી કરી લેશો. વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો.